આપણે નફા નુકસાન ખાતાનો નમૂનો એમાં વહીવટી ખર્ચા થોડા જોતા જાય પહેલેથી જોઈએ કદાચ ભૂલી ગયા હોય કે હોય પહેલેથી નફા નુકસાનનો જે વ્યક્તિનું નામ હોય એનું નામ આવે તારીખ 31/3/2004 નફા નુકસાન ખાતું ડાબી બાજુ ઉધાર જમણી બાજુ જે છે શું થઈ જાય જમા ખાસ કરીને વાત કરી તો કાચો નફો શરૂઆત કાચો નફો અથવા કાચી ખોટથી થાય જે વેપાર ખાતેથી તમે લાવ્યા હો સૌથી પહેલા વાત કરી કાચો નફો નફા નુકસાન ખાતામાં જમા બાજુ આવે કાચો નફો ક્યાંથી લાવ્યા હોય અને વેપાર ખાતેથી વેપાર ખાતામાં કાચો નફો કઈ બાજુ હોય ઉધાર બાજુ કઈ બાજુ હોય ઉધાર બાજુ એમ તમે નફા નુકસાન ખાતે લાવો એટલે કઈ બાજુ થઈ જાય જમા બાજુ અને ઓલી બાજુ કાચી ખોટ હોય જમા બાજુ કાચી ખોટ હોય અને નફા નુકસાન ખાતામાં લાવો એટલે કઈ બાજુ થઈ જાય ઉધાર બાજુ તો આ કાચો નફો અથવા તો આ બાજુની સાઈડ હોય તેને શું કહેવાય કાચી ખોટ ક્યાંથી લાવ્યા હોય આના પણ વેપાર ખાતેથી લાવે કાચો નફો અથવા કાચી ખોટ જમા બાજુની સાઈડ શું આવશે કાચો નફો ઉધાર બાજુની સાઈડ કાચી ખોટ પહેલો ખર્ચો વહીવટી ખર્ચા હેડિંગ આવે આપણું વહીવટી ખર્ચા વહીવટી ખર્ચામાં હવે કોણ કોણ આવે એની વાત કરી તો સૌથી પહેલા પગાર બોનસ ભાડું પગાર બોનસ ભાડું પગાર બોનસ ભાડું પછી વીમા પ્રીમિયમ તો પગાર બોનસ ભાડું વીમા પ્રીમિયમ કરવેરા શું થાય પગાર બોનસ ભાડું વીમા પ્રીમિયમ કરવેરા પગાર બોનસ ભાડું વીમા પ્રીમિયમ કરવેરા ચાર પ્રકારના ખર્ચાની વાત કરી તેમાં પહેલું સ્ટેશનરી ખર્ચ સાર ટપાલ ખર્ચ વીજળી ખર્ચ અને સમારકામ ખર્ચ આટલું પેલા પાકું કરો પગાર બોનસ ભાડું વીમા પ્રીમિયમ કરવેરા પગાર બોનસ ભાડું વીમા પ્રીમિયમ કરવેરા સ્ટેશનરી ખર્ચ સાર ટપાલ ખર્ચ વીજળી ખર્ચ સમારકામ ખર્ચ સ્ટેશનરી સાર ટપાલ વીજળી સમારકામ સ્ટેશનરી સાર ટપાલ વીજળી સમારકામ પગાર બોનસ ભાડું વીમા પ્રીમિયમ કરવેરા સ્ટેશનરી ખર્ચ ખર્ચા લઈ લે તો મુસાફરી ખર્ચ ઓફિસ ખર્ચ અને પરચુરણ ખર્ચ ટોટલ 7 પ્રકારના ખર્ચા થયા કેટલા પ્રકારના 7 સ્ટેશનરી ખર્ચ વીજળી ખર્ચ સમારકામ પછી મુસાફરી ખર્ચ ઓફિસ ખર્ચ અને પરચુરણ ખર્ચ પગાર બોનસ ભાડું વીમા
2-4 વખત બોલી પછી આરામ કરી દેશે લખાતા છેલ્લે ત્યારની બેન્ચ પગાર બોનસ ભાડું પેમેન્ટ વગેરે સેવ કરી પર નાટક પર વીજળી પર ઓફિસ પર તમારા કામ પર પગાર બોનસ ભાડું કરવેરા વીમા પ્રીમિયમ સ્ટેશનરી ખર્ચ તાર ટપાલ ખર્ચ વીજળી ખર્ચ સમારકામ ખર્ચ ઓફિસ ખર્ચ મુસાફરી ખર્ચ અને આના પછી બે ફી આવે કઈ ફી આ રીતે તમે બાકી એક તો ઓડિટ ફી અને બીજી કાનૂની એક આવે ઓડિટ ફી બીજું કાનૂની આ કે રીતે ઓડિટ ફી કોને કહેવાય ઓડિટ ફી તપાસ તમારા જે એકાઉન્ટ ચેક કરવામાં આવે બરાબર એના માટે જે સીએ જે ફી લે ઓડિટ કરે એને શું કહેવાય ઓડિટ ફી કહેવાય બરાબર તપાસવું ચેક કરવું ઓડિટ એટલે તમારા જે એકાઉન્ટ ચેક કરે છે સીએ એના બદલામાં જે ફી લે એને શું કહેવાય ઓડિટ ફી પછી શું આવે કાનૂની ફી અને છેલ્લે એક આવે પ્રોવિડન્ટ ફંડમાં ફંડ પ્રોવિડન્ટ ફંડમાં આટલા જે ખર્ચા જે છે એ વહીવટી ખર્ચામાં આવે પગાર બોનસ ભાડું વીમા પ્રીમિયમ કરવેરા સ્ટેશનરી ખર્ચ તાર ટપાલ ખર્ચ વીજળી ખર્ચ સમારકામ ખર્ચ મુસાફરી ખર્ચ ઓફિસ ખર્ચ આટલી વસ્તુ છે વહીવટી ખર્ચ એક વખત જોઈ પેલા આગા કરો પછી યાદ રહી ગયા તો ખાલી રફમાં મોઢે લખવાની ટ્રાય કરો ખાલી વહીવટી ખર્ચા અહીં દોરા ઉપર એમ જેટલા યાદ રહે એટલા લખો કઈ નહીં ખાલી વહીવટી ખર્ચા એની અંદર જેટલા ખર્ચા યાદ રહ્યા એટલા લખી દો તમને ખ્યાલ આવે કેટલા યાદ રહ્યા કઈ ગયા આ વાત હતી વહીવટી ખર્ચાની હવે વાત કરી વેચાણ વિતરણ ખર્ચા એના પછીના બીજા ખર્ચા હવે વાત છે વેચાણ વિતરણ ખર્ચાની હવે ધ્યાન દેજો વેચાણ વિતરણ ખર્ચામાં કોણ કોણ આવે વેચાણ વિતરણ ખર્ચામાં સૌથી પહેલા વાત કરીએ જાવક માલનું ગાળા જાવક માલનું ગાળા
એક આના જેવું જેવું ગાડા વાળું એક આવતું હતું, યાદ છે? ક્યાં આવે? ખરીદીને લગતા ખર્ચામાં, વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીને લગતા ખર્ચામાં. ત્યાં શું આવતું હતું? આવક માલનું ગાડા ભાડું. જાવક માલનું ગાડા ભાડું ઈ ક્યાં આવશે? વેચાણ વિતરણ ખર્ચામાં. વેચાણ વિતરણ ખર્ચા એટલે વેચાણ કરવા માટે, માલનું વેચાણ કરવા માટે અને માલને પહોંચાડવા માટે જે પણ ખર્ચા થાય છે બધા ખર્ચા કેની અંદર આવે? વેચાણ વિતરણમાં. તો માલને પહોંચાડવા માટેનો જે ખર્ચો જે છે જાવક માલનું ગાડા ભાડું એ કેની અંદર આવશે? વેચાણ વિતરણ ખર્ચામાં. પહેલું શું આવશે? જાવક માલનું ગાડા ભાડું. બીજું આવે જાહેરાત ખર્ચ. જાહેરાત ખર્ચ. જાહેરાત શેના માટે આપણે કરી? વેચાણ કરવા માટે કરી. અને વેચાણ માટેનો બધો ખર્ચો વેચાણ વિતરણ ખર્ચામાં આવે. તો એક તો જાવક માલનું ગાડા ભાડું, બીજું જાહેરાત ખર્ચ. પહેલું જાવક માલનું ગાડા ભાડું, બીજું જાહેરાત ખર્ચ. પછી આપેલ વટાવ, આપેલ કમિશન. તો હવે આપેલ વટાવ, આપણે કોઈને વટાવ આપી છે તો આપેલ વટાવ અથવા તો કમિશન આપ્યું તો આપેલ કમિશન. તો ચાર ખર્ચા થયા. કયા કયા? જાવક માલનું ગાડા ભાડું, જાહેરાત ખર્ચ, આપેલ વટાવ, આપેલ કમિશન. જાહેરાત માલનું જાવક માલનું ગાડા ભાડું, જાહેરાત ખર્ચ, આપેલ વટાવ, આપેલ કમિશન. જાવક માલનું ગાડા ભાડું, જાહેરાત ખર્ચ, આપેલ વટાવ, આપેલ કમિશન. યાદ રહેશે? ચાલે ચાલ. જાવક માલનું ગાડા ભાડું, જાહેરાત ખર્ચ, આપેલ વટાવ, આપેલ કમિશન. ત્રણ પ્રકારના ખર્ચા આવે છે. એક છે શોરૂમ ખર્ચ. શોરૂમ ખર્ચ. તો શોરૂમ ખર્ચ એટલે શું થાય? તો જો ધંધાની અંદર માલનું વેચાણ કરવા માટે આપણે શોરૂમ બનાવેલા હોય. શેના માટે હોય? વેચાણ કરવા, પ્રોડક્શન કરવા માટે. કોઈ ઉત્પાદન કરવા માટે શોરૂમ ન બનાવે. કોઈ કારખાનું છે, કોઈ યુનિટ બનાવે. પણ વેચાણ કરવું હોય તેની માટે શું બનાવવા પડે? શોરૂમ બનાવવા પડે. એ શોરૂમનો જે પણ ખર્ચ થાય, શોરૂમમાં ખબર પડે ને, હોન્ડાનો શોરૂમ હોય, ગાડીનો શોરૂમ હોય, બધા હોય. તો શોરૂમ જે છે, શોરૂમનો ખર્ચો એ કેની અંદર થાય? વેચાણ વિતરણ ખર્ચ. પછી એક આવે પેકિંગ ખર્ચ. તમે જે વસ્તુ બનાવો છો એને પેકિંગ માટેનો જે ખર્ચો થાય તો શોરૂમ ખર્ચ, પેકિંગ ખર્ચ. જાવક માલનું ગાડા ભાડું, જાહેરાત ખર્ચ, આપેલ વટાવ, આપેલ કમિશન, શોરૂમ ખર્ચ, પેકિંગ ખર્ચ. અને એક યાદ રાખવાનું આવે છે ઓછું, વખાર ખર્ચ. વખાર ખર્ચ. તમે કોઈ ગોડાઉન નાખ્યું હોય ભાડે, બરાબર, અથવા ગોડાઉનની અંદર જે પણ મેન્ટેન કરવાનું થાય, બરાબર, એને વખાર બોલાય, વખાર ખર્ચ. અને છેલ્લી વસ્તુ એની અંદર સેલ્સમેનનો, ખાસ ધ્યાન રાખજો શબ્દ કયો લખેલો હોય? સેલ્સમેનનો પગાર, બોનસ, કમિશન. પણ કોનું હોય? આગળ સેલ્સમેન લખેલું હોવું જોઈએ, ધ્યાન રાખજો. સેલ્સમેનનો પગાર. સેલ્સમેન શેના માટે હોય? વેચાણ કરવા માટે. તો સેલ્સમેનનો પગાર હોય, બરાબર, તો એ કેની અંદર આવશે? વેચાણ વિતરણ. સેલ્સમેનનું કમિશન, સેલ્સમેનનું બોનસ. આગળ સેલ્સમેન એવો શબ્દ સ્પષ્ટ લખેલો હોય એ વેચાણ વિતરણમાં. ખાલી પગાર આવે ક્યાં હોય? ખાલી પગાર. પગાર હોય તો વહીવટી ખર્ચ. પણ સેલ્સમેનનો પગાર એવું કે તો વેચાણ. એટલે કેટલી વસ્તુ છે આપણી માટે? એક તો પહેલા બે, જાવક માલનું ગાડા ભાડું, જાહેરાત ખર્ચ, આપેલ વટાવ, આપેલ કમિશન, શોરૂમ ખર્ચ, પેકિંગ ખર્ચ, વખાર ખર્ચ, સેલ્સમેનનો પગાર, બોનસ, કમિશન. આટલી વસ્તુ જે છે એ શેની અંદર આવે? વેચાણ વિતરણ ખર્ચા. વેચાણ વિતરણ ખર્ચા પાકા કરના. અંદર ચર્ચા કર્યા વગર ખાલી પાકા કરો. વેચાણ વિતરણ ખર્ચા. આ તો થઈ જાય ને આરામથી. હવે નથી કેમ? ધીમે ધીમે આપણે પેલા ઉદાહરણ નહીં વેચાણ વિતરણ ખર્ચા છેલ્લે આપી દે. હા હા.
ખર્ચ, વપરાશ ખર્ચ, સેલ્સમેનને આપેલ પગાર, પગાર, બોનસ અને કમિશન. લખી નાખો મોટે બધા. બે ખર્ચા થઈ ગયા આપણા. કયા કયા? એક તો વહીવટી ખર્ચા, બીજું વેચાણના ખર્ચા, અને ત્રીજા રહી નાણાકીય ખર્ચા. આની નીચે જ આવે છે, બરાબર? આ બીજું પોસ્ટર નથી, હજી કહ્યું આ બીજું નથી, આની નીચે જ આવે નાણાકીય ખર્ચા. સિક્યુરિટી તમારે પેજ પૂરું થઈ ગયું હોય તો બીજા પેજ લખી શકાય. નાણાકીય ખર્ચા યાદ રાખજો. નાણાકીય ખર્ચામાં ચૂકવેલ વ્યાજ આવે. ખાલી શું આવે? ચૂકવેલ વ્યાજ. ત્રણ પ્રકારના વ્યાજ આપણે ચૂકવી છીએ. ત્રણ પ્રકારના વ્યાજ. એક આવે મૂડી ઉપરનું વ્યાજ. એ કયું આવે? મૂડી ઉપરનું વ્યાજ. તો એક વસ્તુ સમજાવું તો ખ્યાલ આવે. આપણે હજી સિદ્ધાંતો ભણ્યા નથી. એકાઉન્ટના અમુક સિદ્ધાંતો છે. એમાં એક સિદ્ધાંત આવે છે કે અલગ અસ્તિત્વનો ખ્યાલ. આપણે હજી છઠ્ઠું અને સાતમું ચેપ્ટર બાકી છે. શિક્ષકો તમને એકાઉન્ટના જે પાયાના મૂળભૂત સિદ્ધાંતો જે છે એવા અમુક સિદ્ધાંતો આપ્યા છે. એમાં એક ધંધો અને માલિક, આ બંનેનું અસ્તિત્વ જે છે એ એકબીજાથી અલગ અલગ છે. અલગ અસ્તિત્વનો એક સિદ્ધાંત છે. સિદ્ધાંત એવું કહે છે કે માલિક અને ધંધો એ બંને એકબીજાથી કેવા છે? અલગ અલગ. ધંધાનું પોતાનું આગવું અસ્તિત્વ છે. તમે અત્યારે વાત કરી તો કોઈ પણ જગ્યાએ જશો તો માલિકના નામથી ટ્રાન્ઝેક્શન નહીં થાય, હંમેશા ધંધાના નામથી થાય. ધંધો એક કૃત્રિમ વ્યક્તિ છે, બરાબર? અત્યારે તમે ભણવા આવો તો અલ્ટ્રાવિઝન સ્કૂલના નામે આવો, બરાબર? માલિકના નામે ન જાઓ. ગોકુલમાં જમવા જાય તો ગોકુલના માલિક ઉપરથી નહીં, બરાબર? ગોકુલ હોટલનું નામ, એનું બિલ બને તો બિલે માલિકના નામનું ન બને. કોના નામનું બને? ધંધાના નામનું બને. ધંધો અને માલિક એ એકબીજાથી કેવા છે? અલગ છે. તો એક બાજુ આપણે રાખી અહીં આપણી પાસે ધંધો છે અને આ બાજુની સાઈડ માલિક છે, બરાબર? આ ધંધો છે અને આ માલિક છે. માલિક ધંધાને મૂડી આપે છે. માલિક ધંધાને શું આપે છે? મૂડી. કોણ આપે? માલિક કોને આપે છે? ધંધાને. તો માલિક ધંધાને મૂડી આપે છે. જનરલી ધંધો એના બદલામાં માલિકને શું આપશે? નફો કમાવીને આપશે. શું આપશે? નફો. પણ ઘણી વખત માની લો કોઈ ભાગીદાર હોય, બે ચાર ભાગીદાર હોય, એમાં એવું બની શકે કે એક ભાગીદાર જે છે એ મૂડી લાવ્યો હોય, બરાબર? બીજો ભાગીદાર મૂડી ન લાવ્યો હોય, ધંધામાં કામ કરતો હોય, તો એ ભાગીદાર તો ગણાય, બરાબર? તો જે ભાગીદાર મૂડી લાવ્યો છે એ ઘણી વખત એવું કે મને મૂડી પર વ્યાજે મળવું જોઈએ. અને શું મળવું જોઈએ? મૂડી ઉપરનું વ્યાજ. તો ધંધો જે છે ને, ધંધો એ નફો તો આપે, એના સિવાય મૂડી ઉપરનું વ્યાજ આપશે. શું આપશે? મૂડી ઉપરનું વ્યાજ. કોણ કોને આપશે? ધંધો કોને આપે? માલિકને આપે. ધંધો માલિકને આપશે મૂડી પર વ્યાજ. શું આપશે? માલિકે જે મૂડીનું રોકાણ કર્યું છે એના બદલામાં એને અમુક નિશ્ચિત હોય 5% કે 10%, એ ધંધો કોને આપે? માલિકને આપે. અત્યારે આપણે એકાઉન્ટ લખી છીએ, કોના લખી છીએ? ધંધાના લખી. માલિકના. કોનાથી? ધંધાના. તો ધંધો માલિકને ચૂકવે તો ધંધા માટે આ મૂડી પરનું વ્યાજ શું થાય? ખર્ચ થાય. અને કયા ખર્ચાની અંદર આવે? નાણાકીય ખર્ચ. મૂડી ઉપરનું વ્યાજ. બીજી વાત કરી ઉપાડ ઉપરનું વ્યાજ. ઉપાડ શું થાય? ધંધો કોને આપશે? ઉપાડ માલિકને આપશે. માલિકને જ્યારે પૈસાની જરૂર હોય ત્યારે ધંધામાંથી ઉપાડ કરશે. પૈસા કોણ કોને આપશે? ધંધો કોને આપે? માલિકને આપે. અને એના બદલામાં માલિક એને શું આપશે? વ્યાજ આપશે. વ્યાજ આપે એને શું કહેવાય? ઉપાડ પર વ્યાજ. ઉપાડ પર વ્યાજ છે ને કઈ યાદ ન રહે એની માટે વાત કરી. મૂડી ઉપર વ્યાજ ખર્ચ છે ધંધા માટે. મૂડી ઉપર વ્યાજ ધંધા માટે શું છે? ખર્ચ છે. ઉપાડ ઉપરનું વ્યાજ એ ધંધા માટે આવક છે. મૂડી ઉપર વ્યાજ એ ધંધા માટે શું છે? ખર્ચ છે. ઉપાડ ઉપરનું વ્યાજ એ ધંધા માટે શું છે? આવક છે. તો મૂડી ઉપરનું વ્યાજ એ ક્યાં આવશે? નાણાકીય ખર્ચમાં. એક મૂડી ઉપર વ્યાજ આવે, બીજું લીધેલી લોનનું વ્યાજ આવે. કઈ લોન? લીધેલ લોન. જે લોન લીધી હોય એનું વ્યાજ.
અને એક ત્રીજું આવે બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ. બેંકમાંથી તમે ઓવરડ્રાફ્ટ લીધો હોય તેનું વ્યાજ. કેટલા વ્યાજ થયા? 3. કયા કયા? મૂડી પર વ્યાજ, લીધેલ લોનનું વ્યાજ, બેંક ઓવરડ્રાફ્ટ. મૂડી પર વ્યાજ, લીધેલ લોનનું વ્યાજ અને બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ. એટલે નાણાકીય ખર્ચામાં એટલું યાદ રાખવાનું, ચૂકવેલ વ્યાજ. ખાલી એટલું યાદ રાખો તો વાંધો નથી. ચૂકવેલ વ્યાજ, ચૂકવેલ વ્યાજમાં કયા કયા આવે એ ખબર હોવી જોઈએ. ચૂકવેલ વ્યાજ એમાં મૂડી પર વ્યાજ, પછી લીધેલ લોનનું વ્યાજ અને બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ. કયા કયા વ્યાજ થયા? મૂડી પર વ્યાજ, લીધેલ લોનનું વ્યાજ અને બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ. બોલો મારી આગળ. મૂડી પર વ્યાજ, લીધેલ લોનનું વ્યાજ, બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ. ચૂકવેલ વ્યાજ એમાં લીધેલ લોનનું વ્યાજ, મૂડી પર વ્યાજ, બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ. અને બે વસ્તુ બીજી આવે છે, એક બેંક કમિશન અને બેંક ચાર્જીસ. બેંક કમિશન અને બેંક ચાર્જીસ. બેંક આપણા ખાતામાંથી અમુક ચાર્જ જ્યારે કાપી દે, બરાબર, તો બેંક કમિશન અને બેંક ચાર્જીસ આટલી વસ્તુ નાણાકીય ખર્ચામાં આવે. આટલું શેમાં આવે? નાણાકીય ખર્ચામાં. ચૂકવેલું વ્યાજ એમાં મૂડી પર વ્યાજ, મૂડી પર વ્યાજ, લીધેલ લોનનું વ્યાજ, બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ, બેંક કમિશન અને બેંક ચાર્જીસ. 5 વસ્તુ યાદ રાખો તો વાંધો નથી. મૂડી પર વ્યાજ, લીધેલ લોનનું વ્યાજ, બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ, બેંક કમિશન અને બેંક ચાર્જીસ. બરાબર. ચૂકવેલ વ્યાજ એમાં મૂડી પર વ્યાજ, લીધેલ લોનનું વ્યાજ, બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ, બેંક કમિશન અને બેંક ચાર્જીસ. આટલી વસ્તુ નાણાકીય ખર્ચામાં આવે. બરાબર. જોઈ લો નાણાકીય ખર્ચા. વહીવટી ખર્ચા થઈ ગયા. વેચાણ વિતરણ, ઉપાડ પર વ્યાજ. જો માલિક જે છે એ ધંધામાંથી શું કરે છે? ઉપાડ કરે છે. ઉપાડ કર્યો એટલે પૈસા લઈ ગયો. તો જેમ ધંધો એવું કે ભાઈ તે મૂડીનું રોકાણ કર્યું તો એના બદલે હું તને શું આપું છું? વ્યાજ આપું. તો તું ધંધામાંથી પૈસા લઈ જા તો એના ઉપર તારે ધંધાને શું આપવું પડે? વ્યાજ આપવું. ધંધાએ કદાચ બીજી જગ્યાએ રોક્યા હોતી પૈસા તો ધંધાને એના ઉપર શું મળે? વ્યાજ મળે. તો ધંધાએ તને આપ્યા છે તેના બદલે તારે શું આપવું પડે? વ્યાજ આપવું. માલિક કોને આપે? ધંધાને. ખાસ કરીને આ વસ્તુ એકલો વ્યક્તિ હોય ને તો કદાચ મૂડી પર વ્યાજ કે ઉપર વ્યાજ ન મળતો હોય, પણ ભાગીદાર હોય, 5 ભાગીદાર છે માની લો, હવે એમાંથી એક ભાગીદાર ઉપાડ કરતો હોય, નુકસાની તો ચારે છેલ્લે વાય ચારે થવાની. એની કરતાં એક નિયમ બનાવે કે કોઈને ઉપાડ કરવો હોય તો કરી નાખવાનો, કાંઈ વાંધો નહીં, પણ વર્ષે જે વ્યાજ થતું હોય એની તમારે ધંધાને દેવું પડશે. એટલે એક વ્યક્તિ ઉપાડ કરતો હોય 3 જણા ન કરતા તો 3ને ખોટું લાગે. અમે તો કોઈથી પૈસા લઈને જ જતા, આ તો ધંધામાંથી હાલતા પૈસા લઈ જાય. બરાબર. એક એવો નિયમ બનાવી નાખે કે જેને પૈસા જોતા હોય ધંધામાંથી એને મળશે ખરી, કંઈ વાંધો નહીં, પણ તમે લઈ જાઓ છો તો તમારે મહિને જે પણ દાખલા તરીકે 2 લાખ રૂપિયા લીધા તો મહિને 2000 રૂપિયા વ્યાજ થતું હોય. બહારથી લો તમારે કેવા દેવા પડે? તમે ધંધામાંથી પૈસા લઈ જાઓ છો તમારે એટલા વ્યાજ ચૂકવવું પડે. ઉપાડ ઉપરનું વ્યાજ કોણ આપશે? માલિક જે છે એ કોને આપે? ધંધાને આપશે. અને મૂડી ઉપરનું વ્યાજ ધંધો કોને આપશે? માલિકને આપશે. તો આ મુજબ મારા બાપુ કોના પાત્ર સર આપણે ઉપર પડતું વ્યાજ છે વેપાર ખાતામાં નફા નુકસાન ખાતા જમા કરી હવે આવશે જમા બાજુ લઈને એમાં ઉપર પડશે. પેલા શાંતિથી બાપુ કરો. નાણાકીય ખર્ચા ત્રણ વ્યાજ એવા મૂડી પર વ્યાજ, લીધેલ લોનનું વ્યાજ, બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ, બેંક કમિશન અને બેંક ચાર્જીસ. છેલ્લી વેચાણ વિતરણ ખર્ચા બોલો. છેલ્લી બાજુ અને પૂછું પછી નાણાકીય છે જોડ. બાજુ
તારી પાસે નાણાકીય વેચાણ વિતરણ કરશે. આપણે બતાવો આપણે પહેલા આગળ વહીવટી કરતા, પછી વેચાણ વિતરણ કરતા, પછી નાણાકીય કરતા. હવે વાત કરી છેલ્લે અન્ય ખર્ચ. સૌથી છેલ્લે અન્ય ધીમે ધીમે વાંકા કરો તો થઈ જાય નો વાંધો. હવે આવે અન્ય ખર્ચા. અન્ય ખર્ચાની વાત કરી તો અન્ય ખર્ચામાં સૌથી પહેલા વાત કરી સૌથી મહત્વની બાબત કે જે દરેક દાખલામાં મોટા ભાગે આવશે તમારે દરેક દાખલાની બરાબર એમાં મિલકત પરનો ઘસારો. મિલકત પરનો ઘસારો કોઈ પણ મિલકત હોય, ફર્નિચર હોય, મકાન હોય, જમીન હોય, મકાન હોય, યંત્ર હોય, કોઈ પણ મિલકત પરનો ઘસારો જે છે મિલકત પરનો ઘસારો એ યાદ રાખો ને. એક તો અન્ય ખર્ચમાં આવે તો ક્યાં આવશે? અન્ય ખર્ચમાં. અને એની બીજી અસર જે છે એ મિલકતમાંથી બાદ થશે. જ્યારે આપણે હવાલા શીખશું ત્યારે આવશે. અત્યારે વાત યાદ રાખો મિલકત પરનો ઘસારો. પછી ફર્નિચર પર ઘસારો હોય તોય ભલે, યંત્ર ઉપર ઘસારો હોય તોય ભલે, કોઈ પણ મિલકત પરનો ઘસારો હોય એ ક્યાં આવશે? અન્ય ખર્ચમાં. મોટા ભાગે દરેક દાખલામાં હવાલો હશે. છેલ્લેથી આગલી બેન ભાઈ દરેક દાખલામાં મિલકત પરનો ઘસારો હશે બરાબર. અને મિલકત પરનો ઘસારો જે છે એ અન્ય ખર્ચમાં આવે યાદ રાખી લેજો. પણ મિલકત પરનો ઘસારો પછી આવશે હે પ્લાન્ટ યંત્ર નો ઘસારો અને કારખાનાના મકાનનો ઘસારો. આપણે વેપાર ખાતામાં એક લખ્યો હતો મેં કીધું ત્યારે એ નમૂના પૂરતું યાદ રાખવાનું, એને મગજમાં બેસાડવાનું નથી. સ્પષ્ટ ઉલ્લેખ હોય પ્લાન્ટ યંત્રનો ઘસારો. એક દાખલામાં નહીં આવે, એક જ દાખલો એવો છે કે જેમાં આવશે, બાકી નહીં આવે. બાકી બધામાં ઘસારો ક્યાં લેવાનો? તમારે અન્ય ખર્ચમાં જ લેવાનો. હવે સ્પષ્ટ ઉલ્લેખ હોય કે પ્લાન્ટ યંત્રનો ઘસારો, ખાલી યંત્રનો ઘસારો કે તો અહીંયા જ આવે. મકાન ઉપર ઘસારો કે તો અહીંયા જ આવે. ત્યાં સ્પષ્ટ ઉલ્લેખ હોય કારખાનાના મકાન પર ઘસારો તો જ વેપાર ખાતામાં જાય. જનરલી આવશે જ નહીં. જનરલી એમાં આવશે નહીં. આપણે યાદ એટલું જ રાખવાનું અત્યારે કે મિલકત પરનો ઘસારો ક્યાં આવે? અન્ય ખર્ચમાં આવે. મિલકત પરનો ઘસારો ક્યાં આવશે? અન્ય ખર્ચમાં. બીજું હવે ધર્માદા ખર્ચ. બીજું શું આવશે? ક્યાંય તમે ધર્માદો કર્યો હોય ક્યાંય પણ બરાબર, રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા, 51 રૂપિયા જે તમે નાખ્યા હોય ધર્માદા, એ ધર્માદા ખર્ચ જે છે એ ક્યાં આવશે? અન્ય ખર્ચમાં. એક તો મિલકત પરનો ઘસારો, બીજું શું આવશે? ધર્માદા ખર્ચ. મિલકત પરનો ઘસારો, ધર્માદા ખર્ચ. પછી એક આવે કોઈ પણ રીતે થયેલ નુકસાન. કોઈ પણ રીતે થયેલ નુકસાન. કોઈ પણ રીતે થયેલ નુકસાન એટલે આગથી નુકસાન થાય, ચોરીથી નુકસાન થાય બરાબર, વરસાદમાં માલ બગડી જાય એનાથી નુકસાન થાય, કોઈ પણ રીતે ધંધામાં નુકસાન થાય તો એ ક્યાં આવે? અન્ય ખર્ચમાં. આના જેવું કંઈક બીજું આવતું હતું યાદ આવતું. કોઈ પણ રીતે થયેલ માલ ખરીદીમાંથી શું થતું હતું? બાદ. જો હવાલાની બે અસર હોય. હવાલાની કેટલી અસર હોય? 2. તમને એવો હવાલો આવે કે ₹5000 નો માલ આગમાં નાશ પામ્યો તો એની 2 જગ્યાએ અસર થાય. એક તો આગથી થયેલ નુકસાન, આગથી થયેલ નુકસાન એ અન્ય ખર્ચમાં આવે. ક્યાં આવે? અન્ય ખર્ચમાં. અને આગથી ભળી ગયેલ માલ એ ખરીદીમાંથી શું થઈ જાય? બહાર. એક અન્ય ખર્ચમાં આવે, બીજું ખરીદીમાંથી શું થઈ જાય? બહાર. કોઈ પણ રીતે થયેલ નુકસાન એટલે ચોરીથી ₹5000 નું નુકસાન થયું આની 2 જગ્યાએ અસર આવે. અહીંયા લખો, અહીંયા શું લખાય? ચોરીથી થયેલ નુકસાન. અને ખરીદીમાંથી બહાર લખો, અહીંયા શું લખાય? ચોરીથી ગયેલ માલ. બરાબર. એક અસર ઉધાર, બીજી કેવી હોય? જમા. ઉધાર બાજુ માઇનસ કરો એટલે એને જમા જ ગણાય.
એટલે કોઈ પણ રીતે થયેલ નુકસાન એ ક્યાં આવશે? અન્ય ખર્ચમાં. અને કોઈ પણ રીતે ગયેલ માલ એ ક્યાં આવશે? ખરીદીમાંથી બાદ થાય. તો આપણી પાસે 3 ખર્ચા છે અન્ય ખર્ચા. એક મિલકત પરનો બીજું એક તો ધર્માદાર ખર્ચ, ત્રીજી વસ્તુ કોઈ પણ રીતે થયેલ નુકસાન. મિલકત પરનો પછી મિલકત પરનો હવે એક ફોર્મેટ યાદ રાખવાનું છે. એમાં 3 વસ્તુ આવે. 3 વસ્તુના નામ હું બોલું એ પ્રમાણે યાદ રાખવું. પહેલું ગાલખાત. પહેલું શું આવે? ગાલખાત. પછી આવે ગાલખાત અનામત. અને ત્રીજું આવે દેવાદાર પર વટાવાના. શું આવે? દેવાદાર પર વટાવાના. 3 શબ્દ બોલું સાંભળજો. ગાલખાત, અનામત, દેવાદાર પર વટાવાના. જે નથી બોલતા યાર વાર બોલજો, નકર શબ્દ નહીં યાદ રહે. ગાલખાત, અનામત, દેવાદાર પર વટાવાના. ગાલખાત, અનામત, દેવાદાર પર વટાવાના. ગાલખાત, ત્રણે 3 વસ્તુ હવાલામાંય હોય અને કાચા સરવૈયામાંય હોય. એમાં હોય હવાલામાંય હોય અને કાચા સરવૈયામાં. એ 6 વસ્તુને લઈને એક આપણે ફોર્મેટ બનાવવાનું છે. ફોર્મેટ કેવી રીતે પૂછાય ધ્યાન રાખજો. સૌથી પહેલા ગાલખાત, કાચા સરવૈયા. એની કાચા સરવૈયા એની રકમ આયા એટલે લખ્યું શું મેં? કાસ લખ્યું એનો મતલબ શું થાય? કાચા સરવૈયા. ગાલખાત કાચા સરવૈયાની. શું? ગાલખાત કાચા સરવૈયાની. એમાં તમે જે 3 નામ બોલ્યા ને હવાલાના, એ 3 વસ્તુ હવાલાની 3 વસ્તુ પ્લસ કરવાની. એની અંદર ગાલખાત કાચા સરવૈયાની, આની અંદર હવાલાની 3 વસ્તુ શું થઈ જાય? પ્લસ. કઈ 3 વસ્તુ બોલ્યા? ગાલખાત, અનામત, દેવાદાર પર વટાવાના. આ 3 વસ્તુ શું થઈ જશે? પ્લસ. તો પ્લસ કરતા જઈએ તો પ્લસ ગાલખાત કઈ પણ હવાલાની પ્લસ ગાલખાત અનામત એ કયું? હવાલાની પ્લસ દેવાદાર પર વટાવ અનામત એ કયું? હવાલાની. આ 3 હવાલાનું શું થઈ ગયું? પ્લસ. કેવી રીતે બેનું? પેલા ગાલખાત કાચા એમાં હવાલાની 3 વસ્તુ શું કરી દેવાની? પ્લસ. કઈ કઈ? ગાલખાત હવાલાની પ્લસ ગાલખાત અનામત હવાલાની પ્લસ દેવાદાર પર વટાવ અનામત હવાલાની. બાકી શું હોય? શું બાકી રહી? આમાં કાચા સરવૈયાની જે વસ્તુ બાકી રહી કઈ? ગાલખાત અનામત અને દેવાદાર પર વટાવ અનામત. એ જે કાચા સરવૈયાની બે બાકી રહી એ બે શું થઈ જાય? માઈનસ થઈ જાય. જો આ 3 તો લઈ લીધી, હવાલાની 3 આવી ગઈ, કાચા સરવૈયાની ગાલખાત આવી ગઈ. કાચા સરવૈયાની કઈ બે વસ્તુ બાકી રહી? આ બે વસ્તુ બાકી રહી. કઈ? ગાલખાત અનામત અને દેવાદાર પર વટાવ. એ બે શું થઈ જાય? માઈનસ. તો અહીંયા શું થઈ જાય? માઈનસ ગાલખાત અનામત કાચા સરવૈયા માઈનસ દેવાદાર પર વટાવ અનામત એ કઈ? કાચા સરવૈયા. ના અન્ય ખર્ચામાં જ છે. આ કે અન્ય ખર્ચામાં આ 3 જો હે ગાલખાત દાખલા તરીકે કાચા સરવૈયામાં 500 રૂપિયા ગાલખાત આવી કેટલી એ 500 હવાલાની ગેડી તો એમાં 300 આવી ગાલખાત હવાલાની આવી. ગાલખાત અનામત ગેડી થી 200 આવી. બરાબર. દેવાદાર પર વટાવ અનામત 100 આવી. પછી કાચા સરવૈયામાં માની લો ગાલખાત અનામત તમને 200 આવી છે અને ઓલામાં 300 આવી. તો શું કરવાનું? આ બધાનો શું થઈ જાય? સરવાળો. એમાંથી આ બે રકમ શું થઈ જાય? 5. પછી રકમ સીધી અહીંયા બહાર આવી. એટલે ગાલખાત કાચા સરવૈયાની પછી હવાલાની 3 વસ્તુ શું કરી દેવાની? પ્લસ. હવાલાની 3 એટલે કઈ કઈ? ગાલખાત અનામત દેવાદાર પર વટાવ અનામત. આ 3 વસ્તુ શું થઈ જાય? પ્લસ. અને કાચા સરવૈયાની જે બાકી રહી બે વસ્તુ શું થઈ જાય? માઈનસ થઈ જાય. જે 3 જ વસ્તુ 3 ને ડબલ કરી છે. 3 ની કેટલી થઈ? 6. 3 કાચા સરવૈયાની છે 3 હવાલાની 3 શું થઈ જાય? પ્લસ. કાચા સરવૈયાની ગાલખાત એક ઉપર આવે બાકીની બે વહી શું થઈ જાય? માઈનસ થઈ જાય. ફોર્મેટ એમને યાદ રહે. ગાલખાત કાચા સરવૈયાની પ્લસ ગાલખાત હવાલાની પ્લસ ગાલખાત અનામત હવાલાની પ્લસ દેવાદાર પર વટાવ અનામત
મિલકત પરનો ઘસારો છે, ધર્માદા ખર્ચ છે અને કોઈપણ રીતે થયેલ નુકસાન છે અને એક આ ફોર્મેટ છે. બસ આખી વસ્તુ છે. બરાબર? આટલું કરો એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પૂરી થાય. કઈ બાજુ પૂરી થાય? વહીવટી જમામાં કાંઈ નથી. વહીવટી ખર્ચા, વેચાણ વિતરણ ખર્ચા, નાણાકીય ખર્ચા. પહેલા મને એક ફોર્મેટ નામ કરતો આવે. Yeah, they will look at the more three they open my format રફમાં ફોર્મેટ ખાલી લખી નાખો એ અરે ગાલખાત વાળી છે તો વસ્તુ આવી જવી છે પ્લસ માઇનસ સાથે. આ પેલા ફોર્મેટ એક બાજુ આ ફોર્મેટ દરેક દાખલામાં આવશે, યાદ રાખજો. ખાલી ફોર્મેટ લખવાનું, હજી લખવાનું નથી ગમતા, લખવાની ખાલી આ ફોર્મેટ રહ્યું ને ગાલખાત વાળું બીજાના મોડેલ લખ્યો ટ્રાય મૂક્યું તો ઉતાવળ મારે શું બેટર છેલ્લે વચ્ચે બેટર ઉતાવળ મારતો હતો ને ઉતાવળ મારવાનું બારે પેલા મોઢે પાકું કઈ લઈને તો બોલી આવશે ખાલી આટલું અહીંયા આ ફોર્મેટ બોલવાનું ગાલખાત વાળું ફોર્મેટ બોલવાનું પેલા સ્વેચ્છાએ એમાં ન મેળાવે તો પછી પાછા સર્વેની અનામત જેમાં ઉધાર બાજુ માઈનસ થાય ને જેટલું ઉધાર બાજુ માઈનસ હોય ને એની બાકી જમા બાજુ તો માઈનસ જ હોય તે શું હોય ઉધાર બાજુ માઈનસ થાય તે શું ગણાય જમા બાજુ માઈનસ હોય એ શું ગણાય ઉધાર. એમને ઉધાર બાજુ શું પગાર ઉધાર છે બરાબર. પગાર માઈનસ થાય તો એ પગાર શું થઈ ગયો જમા. એમાં ગાલખાત અનામત માઈનસ છે કાચા સર્વેની ગાલખાત અનામત માઈનસ છે મતલબ એની બાકી કેવી ગણાય જમા. આઈપીએસ એ કઈ બાજુ જમા બાજુ ઉધારમાં માઈનસ એટલે જમા, ઉધારમાં માઈનસ એટલે એનો મતલબ શું થયો જમા. દેવાદાર પર વટાવ અનામત એ શું છે જમા બાજુ હશે. ઉધાર બાજુ માઈનસ કરી એટલે શું થઈ જાય જમા બાજુ. ઉધારમાં માઈનસ થાય જમા બાજુ. હવે ખાસ કરીને વાત કરી જમા બાજુની, તો જમા બાજુની સાઈડ એક જ હેડિંગ આવે છે અન્ય આવકો. જમા બાજુની સાઈડ એક જ હેડિંગ આવે કયું આવે અન્ય આવકો. અન્ય આવકોમાં પહેલી જ વસ્તુ યાદ રાખવાની મળે. શું યાદ રાખવાનું મળે, પછી એની પાછળ જે હોય મળેલ કમિશન, મળેલ વ્યાજ, મળેલ દલાલી, મળેલ ભાડું, મળેલ કોઈ પણ વસ્તુ બતાવ આગળ શબ્દ કયો લખ્યો એ મળે એટલે ક્યાં જાય અન્ય આવકમાં જાય છે. બધી ડિટેલ ન યાદ રહે તો ખાલી એટલું યાદ રાખવાનું મળેલ, પછી મળેલની પછી પાછળ મળેલ ભાડું હોય, મળેલ કમિશન હોય, મળેલ વ્યાજ હોય, મળેલ ડિવિડન્ડ હોય બરાબર, પછી મળેલ વટાવ હોય, કોઈ પણ વસ્તુ હોય પણ આગળ શબ્દ કયો લખ્યો હશે મળે બરાબર.
એટલે મળેલ ભાડું, કમિશન, વ્યાજ, ડિવિડન્ડ, વટાવ જે પણ હોય મળે, બરાબર, આ બધી વસ્તુ કઈ બાજુ આવશે? નફા નુકસાન ખાતાની જમા બાજુ. કઈ બાજુ આવશે? નફા નુકસાન ખાતાની જમા બાજુ. કેમાં આવશે? અન્ય આવક. પછી 3 પ્રકારના વ્યાજ યાદ રાખવાના. એક તો રોકાણ પરનું વ્યાજ, રોકાણ પર વ્યાજ જેની બાકી જમા હોય આપણને મળે, રોકાણ આપણે કર્યું એના ઉપર આપણને વ્યાજ મળે, એટલે રોકાણ પરનું વ્યાજ. બીજું આવે ઉપાડ પરનું વ્યાજ, ઉપાડ પરનું વ્યાજ, રોકાણનું વ્યાજ, ઉપાડ પરનું વ્યાજ, અને ત્રીજું આવશે ધીરેલી લોનનું વ્યાજ. ધીરેલ લોનનું વ્યાજ. આપણે કોઈ વ્યક્તિને લોન આપી છે, આપણે કોઈ વ્યક્તિને લોન આપી હોય અને એના ઉપર આપણને વ્યાજ મળે, એને ધીરેલી લોન કહેવાય. કોઈની પાસેથી લીધી હોય તેને શું બોલાય? લીધેલ બોલાય. અને કોઈને આપી હોય તેને શું બોલાય? ધીરેલ બોલાય. ધીરેલ લોનનું વ્યાજ એટલે આપણે કોઈને લોન આપી છે એના ઉપર આપણને વ્યાજ મળ્યું એટલે એને શું બોલાય? ધીરેલ લોનનું વ્યાજ. બરાબર? રોકાણનું વ્યાજ, ઉપાડનું વ્યાજ, ધીરેલ લોનનું વ્યાજ. પછી એક આવે ઘાલખાત પરત. ઘાલખાત પરત. ઘાલખાત પરત એટલે શું થાય? તો જે ઘાલખાત તરીકે તમે રકમ માંડી વાળી, તમને એમ હતું કે આ પૈસા મળવાના નથી, આવું ભૂલી જ ગયા છો, પછી એને શી ખબર માતાજી માઇન્ડમાં આવ્યા હોય કે જે સપનામાં આવ્યા હોય, એ આવીને આપણને પૈસા પાછા દઈ જાય. આપણને આશા નથી કે આ પૈસા દઈ જાય, પણ પૈસા પાછા દઈ ગયો એ આપણી માટે શું કહેવાય? આવો. એને શું બોલાય? ઘાલખાત પરત. ઘાલખાત પરત વિશે પૂછે તો લખતા નહીં. માતાજી સપનામાં આવ્યા પાસે ઘાલખાત પરત ન કહેવાય. ઘાલખાત પરત એટલે કાયદેસર વ્યાખ્યા એવી છે કે ઘાલખાત તરીકે માંડી વાળેલી રકમ, ઘાલખાત તરીકે માંડી વાળેલી રકમ કોઈ પણ કારણોસર પરત મળે, ઘાલખાત તરીકે માંડી વાળેલી રકમ કોઈ પણ કારણોસર પરત મળે એને શું બોલાય? ઘાલખાત પરત. ઘાલખાત પરત તમારી માટે આવક છે. ઘાલખાત પરત શું છે? આવક છે. એટલે કઈ બાજુ આવશે? અન્ય આવકમાં. બરાબર? ઘાલખાત પરત. મળેલ ભાડું, કમિશન, વ્યાજ, ડિવિડન્ડ, વટાવ, રોકાણ પરનું વ્યાજ, ઉપાડ પરનું વ્યાજ, ધીરેલ લોનનું વ્યાજ, ઘાલખાત પરત. યાદ રહેશે આટલી વસ્તુ? યાદ રહેશે? વ્યાખ્યામાં લખાય નહીં એમ સમજવામાં આપણને ખબર પડે ઘાલખાત પરત એટલે આ વસ્તુ થઈ. હવે નફો ગોતવાની વાત છે. નફો ગોતવાની વાત છે. ખાસ કરીને નફો કેવી રીતે મળે? બરાબર? તો સૌથી પહેલા તમારે જો જમા બાજુનો સરવાળો વધુ હોય, અને ધ્યાન દેજો, જો જમા બાજુનો સરવાળો વધુ હોય તો પહેલા જમા બાજુનો સરવાળો કરવાનો, એને ઉધાર બાજુ લાવવાનું, એમાંથી ઉધાર બાજુની બધી જ વિગતો શું કરી દેવાની? બાદ કરવાની, અને પછી તમને અહીંયા જે પણ ગેપ મળે, બરાબર, એ ગેપને બોલાય ચોખ્ખો નફો. બરાબર? ક્યાં લઈ જાય? આપણે બાકા સર્વેમાં. બાકા સર્વેમાં લઈ કઈ જગ્યાએ જવાનો? ત્યાં મૂડી ખાતા આપણે હેડિંગ હશે, મૂડીમાં મૂડી ખાતે લઈ જાય. ક્યાં લઈ જવાય? મૂડી ખાતે લઈ ગયા. જો કદાચ નફો મળી શકે એમ ન હોય, ઉધાર બાજુનો સરવાળો વધુ છે, પહેલા તો એને સરવાળો કરો, એને આ બાજુ લાવી, એમાંથી આ રકમ બાદ કરીને આ બાજુ આવે તેને શું કહેવાય? ચોખ્ખી ખોટ. આને ક્યાં લઈ જવાની? મૂડી ખાતે. આમાં છોકરામાં પહેલા એક વખત લખી દો, અને હોમવર્કની અંદર વેપાર ખાતું જે છે, વેપાર ખાતું એ 2 વખત મારી વાત સાંભળો. રિએક્શન તમારું નું આપતા નકર એની સાઈડ ઇફેક્ટ વધી જશે તમારી. એટલે હું બોલું ખાલી ઓકે બસ, બીજું એમાં કઈ ફેરફાર ન કરતા, નકામી વસ્તુ જશે. વેપાર ખાતું જે છે, વેપાર ખાતું એ 2 વખત, અને નફા નુકસાન ખાતું હજી બોલું છું, રિએક્શન ન આવે નકર 1 વખત વધી જશે. નફા નુકસાન ખાતું 3 વખત. બરાબર? આટલું મારે લખેલું જોઈએ આવતીકાલે, અને આવતીકાલે નફા નુકસાન ખાતું 1 વખત મોઢે અહીંયા આવીને લખવાનું છે. બરાબર? જો મને એવું લાગશે કે તૈયારી નથી થઈ તો વધતું જશે. હા, વેપાર ખાતું 2 વાર, નફા નુકસાન